હેલો મિત્રો, સ્વાગત છે તમારા મારા નંબર બ્લોગમાં. અને આવી ગયા છે આપણે કંઈક મંદિર જોડે. આ રીતનો આપણો કંઈક વ્યૂ છે. અને અહીં આપણે બેસશું. ચાલો મિત્રો, આપણે ચાલી રહ્યા છે ખેતરમાં, કારણ કે પપ્પાએ કીધેલું છે કે ખેતરમાં જવાનું છે. આજ છે રવિવારની છે આપણી રજા. અને આપણે અહીંયા કાવ અને સુમિત અહીંયા બેસી રહેશે. કાવ હાય કરી દે. ચલો મિત્રો, કાવ એ હાય કરી દીધું છે. અને આપણે હવે ચલીએ ખેતરમાં. તમને એક આગળનું વ્યૂ બતાવશું, જે આપણો રસ્તો છે એનો. આગળ એક બાઈક આવી રહી છે મિત્રો. અને આ રીતનો છે આપણો રોડ ખેતરમાં જવા માટે. અને હવે અહીંયાથી એક આપણે આવશે રાઈટ સાઈડમાં ટર્નિંગ, ત્યાંથી આપણે ટર્નિંગ લઈ લઈશું. તો ખેતરમાં કામ એવું છે કે મિત્રો, અત્યારે ઘઉંની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે ઘઉં વટાવવાનું ચાલુ છે મિત્રો. આપણે તમને જેમ કીધું તેમ રીતના આપણે રાઈટ સાઈડમાં ટર્નિંગ લઈ લીધું છે. અને આપણે મિત્રો જઈએ છીએ ખેતરમાં. આ રીતનો મિત્રો બહુ કાચો રસ્તો છે. આ રીતના આપણે ગાડી લઈને જઈ રહ્યા છીએ. જો મિત્રો, આ રીતના બધાના ઘઉં વટાવા આવી ગયા, સૂકા થઈ ગયા છે. અને આપણો ખેતર આવી જવા થયું છે મિત્રો. બસ મિત્રો, હવે આવી જ ગયા છીએ આપણે આપણા ખેતર પર, લોકેશન પર. તમને એક મંદિરના આપણા ખેતરમાં મંદિર છે, જે સિકોતર માતાનું છે અને ગોગા મહારાજનું છે. બે નજીકમાં જ છે, એટલે આપણે તમને મંદિરના પણ દર્શન કરાવશું. જો મિત્રો, આપણે આવી ગયા છે લોકેશન પર. આપણે અહીંયા ઉતરી ગયા છે. આપણે સુમિતને બધાને ઉતારી દઈશું. જો મિત્રો, આપણે આવી ગયા છીએ. કાવું એ લઈ લીધા છે અહીંયાથી ફૂલ મંદિરે મૂકવા માટે. કાવું આપણે જવાનું છે મંદિરે. આપણે મંદિરને તમને દર્શન કરાવશું. જો મિત્રો, રાઈટ સાઈડમાં છે આપણે સિકોતર માનું મંદિર છે. સોરી, લેફ્ટ સાઈડમાં છે આપણે સિકોતર માનું મંદિર છે. રાઈટ સાઈડમાં છે ગોગા મહારાજનું મંદિર. મિત્રો, આપણો જૂનું મંદિર અહીંયા હતું અને અત્યારે હવે નવું મંદિર અહીંયા બનાવ્યું છે. કારણ કે જે આપણો લીમડો છે એ થઈ ગયો હતો થોડો મોટો, એટલે મૂળે આખું મંદિર ઉખાડી દીધું. એટલે માતાજીની રજારીને આપણે અહીંયા મંદિર બનાવેલું છે. અને આપણે અત્યારનો ટાઈમ થયો છે મિત્રો, તમને જણાવી દઈશું. 9:15 થઈ છે મિત્રો. જો મિત્રો, આપણે ખેતરમાં ના શું મિત્રો બધા જઈએ છીએ. અને સામેની સાઈડ આપણે ઘઉં વઢાવવાનું ચાલુ છે, તમને બતાવશું મિત્રો. આ આપણા ઘઉં છે મિત્રો. આ ઘઉં વઢાવવાનું ચાલુ થઈ ગયું. ઘઉં ફૂકાઈ ગયેલા છે. અને આપણા કોઈ એરંડા છે. આ સાઈડ છે રસ્તો, જે તમને એકવાર પહેલાં એક રીલમાં બતાવેલું છે. પેલી બાજુથી આપણે કંઈક મજૂર આવેલા છે અત્યારે. મજૂર વાળવાનું ચાલુ છે. અને સુમિત આપણો બહુ અવાજ કરી રહ્યો છે. જો મિત્રો, આપણે કંઈક યુનિક કર્યું છે, કારણ કે ઘઉંની અંદર આપણે નાખ્યો છે રસકો. જો મિત્રો, મજૂરી બધા આપણે આટલું કોઈક વાટેલું છે.
હજુ પહેલી લાઈન હવે પડે છે અને અહીંયા આટલું બાકી છે અને અહીંયા આપણે સુમિત અને કાવદર રમી રહ્યા છે. પહેલાં ટાટા કહી દે. જો આપણા સુમિતના કાવદર રમી રહ્યા છે મિત્રો. અને હવે આપણા અહીંયા ઘઉં લેવરાઈ જશે. એના પછી આજે આપણો રસકો છે એમાં પાણી વાળવાનું છે મિત્રો. અને તમને એકવાર પહેલે પણ વેલ બતાવ્યા હતા, એવા એક વેલ બતાવશું આપણે જે ઊંઝીના વેલ આવેલા છે. આ રીતના આપણે કોઈક વેલ આવેલા છે મિત્રો. જો મિત્રો આપણે સુમિત નાટક કરી રહ્યા છે બેઠો બેઠો અને કાઉન અહીંયા બેઠા છીએ અને આવા જો આપણા ઘઉં વઢાવવાનું ચાલુ છે મિત્રો. અને સુમિત અવાજ ગાડી રહ્યો છે કોક. જો મિત્રો આપણે ઘઉં વાઢ્યા છે. આપણો નંબર આવી ગયો હતો ઘઉં વાઢવામાં. એટલે હવે ઘઉં વાઢીને હવે જવું છે ઘરે મિત્રો. ગરમી લાગી છે બહુ અને ટાઈમ થાય છે 12 વાગ્યા છે કમ્પ્લીટ ફીટ. અને હવે જવાનું છે મિત્રો ઘરે. ઘડીને મંદિરે બેસું એના પછી ઘરે જશું.